સવારમાં જાગીને આપણે હરીસા સામું જોવું જ પડે, મને તો જ મજા આવે. માર ભાણી ને ભત્રીજી બી અત્યારમાં રમવા માંડ્યા છે. તમે ખાલી આના નાટક તો જોવો. છે વાગી દેખાડતો શું બધું વાગ્યું તને? જો આનું મોઢું તો જોવો કેવું થાય છે આ તુષાર. પછી આપણે આપણા વાડામાં આવી ગયા છીએ. આપણી ગાડીને જોવા. હવે આપણે હોટલે પહોંચતા હતા ત્યારે તે આપણને કાળા ગાડીમાં જો કંપનીના નોકરી દેખાય છે. સવારમાં ગુરુ ચા પીવે છે અને હાઈ કે છે આપણને લે હોટલે પહોંચ્યા જ આપણે હવે ગાડી લઈને ઘરે તરફ જવા નીકળે છીએ અને ગુરુ સાથે જ છે. ઘરે જતા હતા ને અમારા કાકા હમણાં સામે મળી ગયા તેમની ગાડીને અમારો અરીસો ઉડાઈ જતો એ તો ભડકી ગયા લ્યો. હે મને હું શું બધા જીવડો કરે જીવડો એટલે પડી જાય. હવે હું ગુરુ બંને બહાર જઈએ છીએ આ ગાડી લઈને. કારણ કે કોઈ જ દેખાતું નથી, કોઈ એટલે કોઈ જ નહીં. કયો હળો કાળી ચૌદસ્યો હશે તો એની નજર લાગી જાય. ત્યાં પોકે જગ્યાએ ત્યાં જ અમારું રેડિએટરનું બધું જ પાણી નીચે પડી ગયું. પછી અમારથી ના થયું તો અમે કારીગરને બોલાયો. હવે એ જોવે છે શું થાય તમે જોઈ લો. ગાડી હવે ત્યાં થાય એવી નથી. હવે ગાડીને આખી ઢેડીને આપણે હોટલે લઈ જવી પડશે. દિવસ ઉપર દિવસ અમારા બગડી જતા હોય છે, એમાં આવા દિવસ પણ આવે છે. જો ઢેડીને આખી ગાડી લઈ જવી પડી છે. આ ભાઈ તો કેટલું ઉતાવળ છે, આને તો ગાડી ફૂલ કરી છે. આ ગાડીનું બમ્પર સાથે અમારે બમ્પર ના લઈને જતો સારું છે. હોટલ પોકી જઈને જો આ છોડવાનું ચાલુ કરી નાખ્યું. હવે ઘરે જઈશું આપણે. હા ભાઈ હતો ગાડી હાંકનારો, એટલું દબાવતો તારે શું ઉતાવળ હતી. ત્યાંથી નીકળીને આપણે ગામમાં આવી ગયા છીએ. અમારા ગામમાં તો તમે જોઈશો ને કે ખાડા એટલા છે કે ગાડી તૂટી જાય એટલા. હવે આપણે વાડામાંથી ગાડી કાઢી છે. હવે આપણે હોટલ તરફ જવાનું છે. ઘર જતા જ આપણને આપણે ઠાર જોવા મળી છે અને આપણે જઈએ છીએ હવે ઘરે સાર મૂકવા. પહેલી વાર બ્લોગ બનાવ્યો છે. તમને બધાને સારો લાગે તો કોમેન્ટો કરજો અને કંઈક ચેલેન્જ હોય તો લખતા રહીજો, એ પૂરા થશે. લાઈક અને ફોલોનો ભૂલતા નહીં હો.